ગુજરાત રાજ્ય અને સુરતની નેપાળમાં યોજાયેલ કાતા અને કુમિતે કરાટે સ્પર્ધામાં 32 બાળકોએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ જીતી ગૌરવ વધાર્યું છે। તારીખ 1 અને 2 જૂને કાઠમાંડુ, નેપાળ ખાતે ફર્સ્ટ શોટોકાન કરાટે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિવિધ દેશો અને રાજ્યના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ગુજરાત રાજ્યના સુરત શહેરના 16 બાળકોએ ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં 32 મેડલ પ્રાપ્ત કરી સુરતનું નામ રોશન કર્યું છે, જેમાં 19 ગોલ્ડ, 7 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યા છે। આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે મેડલ એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બટાર વિસ્તારમાં આવેલ ડીકે ભટારકર શાળામાં માયાબેન દેસાઈ, આચાર્ય ઉર્વીબેન દેસાઈ અને આસ્થા સ્પોર્ટ એકેડેમીના વડા દીપકભાઈ પટેલે તમામ 16 બાળકો મેડલ સાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને એમના કોચને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી। આ વિદ્યાર્થીઓને કોચ સેન્સાઈ પ્રથમ પટેલ અને ક્યોશી દીપક એસ પટેલ દ્વારા ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ સત્યમ અનિલભાઈ રેસીમ, હું આસ્થા સ્પોર્ટ એકેડમીથી ગયેલા અમે 27 મે તારીખે 18 જેટલા સ્ટુડન્ટ અને બહુ બધા એમના સર કોચ સાથે અમે અહીંયાથી નીકળેલા હતા ટુર્નામેન્ટ રમવા। જે ટુર્નામેન્ટ નેપાળ કાઠમાંડુમાં 1 અને 2 તારીખે યોજાયેલી હતી, જેમાં ઇન્ડિયાના 66થી વધારે સ્ટુડન્ટ ભાગ લીધેલું અને નેપાળના 450થી વધારે સ્ટુડન્ટ હતા અને અન્ય 6 દેશોના બી સ્ટુડન્ટ હતા, જેમાંથી આપણા આસ્થા સ્પોર્ટ એકેડમીમાં 16 સ્ટુડન્ટમાંથી 19 ગોલ્ડ મેડલ અને 6 બ્રોન્ઝ અને 6 સિલ્વર હતા, જેમાંથી કાતા અને કુમિતે બંનેમાં સ્ટુડન્ટ્સને મેડલ મળ્યું। અને એના પછી અમારા સરે બહુ મહેનત કરી અને આનું મેક્સિમમ ક્રેડિટ અમારા સર છે, જે બધા સર છે, દીપક પટેલ સર છે, પ્રથમ પટેલ સર છે, જોન સર છે, બાલા સર છે, એમને જાય છે, કારણ કે એ સર એ બી અમારી હાથે બહુ મહેનત કરી છે અને અમારા પર બહુ ધ્યાન આપ્યું છે। थैंक यू। मेरा नाम रीचा जैन है। हमारे बच्चे यहाँ पर आस्था स्पोर्ट्स एकेडमी में कराटे सीखते हैं। उसी के साथ वो नेपाल टूर्नामेंट में खेलने गए थे, इंटरनेशनल टूर्नामेंट था। बच्चों ने बहुत अच्छे से परफॉर्म करा, सर ने भी बहुत अच्छे से बच्चों पे मेहनत करी, तो हम उनके लिए बहुत प्राउड फील करते हैं और बच्चे आगे ही ऐसे आगे बढ़े उसके लिए हम मतलब। बच्चे जो किस तरह की प्रैक्टिस करते हैं और कितना समय आप लोग? बच्चे बहुत 2-3 घंटे रोज़ की प्रैक्टिस होती है। सर भी उनकी सुबह और इवनिंग में सब टाइम प्रैक्टिस करवाते हैं। प्रैक्टिस बहुत अच्छे से करवाते हैं। सर लोगों ने बहुत मेहनत करी बच्चों के ऊपर, तो उसके